જય બજરંગબલી। આજે હું આવી છું કેસરા મંદિર। કેસરા એટલે કે આ સરસ મજાના હનુમાનજી જો અહીંયા દેખાય છે ને, એને અહીંયા લખ્યું છે કે તું ચિંતા મત કર, સિર્ફ એક અરજી કર। હવે આટલું બધું કોન્ફિડન્સથી જો હનુમાન બાપા કહેતા હોય તો આપણે ગભરાવાની શું જરૂર છે? આવો હું તમને એડ્રેસ સમજાવું ક્યાં આવેલું છે। જેમ અહીંયા એક સૂચના લખી છે કે અહીંયા તમે અરજી નાખો અને તમારી ઈચ્છા પૂરી થાય છે, તો બહુ જ વિશ્વાસની સાથે અમે લોકોએ પણ અરજી નાખી છે। અને નાની મોટી તકલીફ તો જીવનમાં બધાને હોય છે, તો આ હનુમાનજી એમ કહે છે કે હું બેઠો છું ને, તું ચિંતા ના કર। અને તમે લોકોએ ચોપાઈ તો સાંભળી જશે હનુમાનજીની, કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી। હવે આનો મતલબ મને ખબર છે, એમ બધાને ખબર હશે। તો આવી જ રીતે શ્રદ્ધાથી જેમ અમે અહીંયા આવ્યા છીએ, એવી રીતે તમે પણ અહીંયા આવજો। બહુ મહેમદાબાદ તાલુકો, ખેડા જિલ્લો અને કેસરા ગામ। સરસ મજાની ટ્રીક આપું હનુમાનજીને મનાવવાની। જો કે બધાને ખબર જ હશે કે આપણે હનુમાનજીને મનાવવા હોય ને, તો હનુમાનજીને પગે લાગતા લાગતા હનુમાનજીની સાથે સાથે રામ 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 બચશું તો હનુમાનજી અચૂક ખુશ થશે। અને હા, અહીંયા દર્શન કરતાં કરતાં અમે તો ઉંદર મામાને જોયા। હનુમાન દાદા પાસે સરસ મજાના નાના નાના ઉંદર મામા રમતા હતા। જો 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 સંતાઈ ગયા છે ને। જો હનુમાન દાદાને મનાવવાની ટ્રીક। જય શ્રી બાલાજી જય શ્રી રામ, જય શ્રી બાલાજી જય શ્રી રામ છે ને। આવી જ રીતે ભગવાન જેમ આપણા બધાની ઈચ્છાઓ પૂરી કરે, એવી રીતે હનુમાનજી પણ આપણા બધાની તમામ લોકોની તમામ ઈચ્છા પરિપૂર્ણ કરે, એવી હનુમાન દાદા પાસે પ્રાર્થના।